सदगुरु शरण सेवता रजाले पापयमाप पारस लोह को सोना करे संत करे आप समान पारस लोहे को सोना करे संत करे आप समान गुरु बड़े परमार्थी जाका भोला मन विष उतारे बोरिंगना सासा श्वासाना सुमिरन विष उतारे बोरिंगना सासा श्वासाना सुमिरन सारो सजम साधके श्वासा में दृष्टि राख तत्व भेद यूं पाइए बिना श्वास कसुनाय तत्व भेद यूं पाइए बिना श्वास कसुनाय जी गुरु जी पधार्या जो तू जाग्यो रे मोटा मुनिवर ए मळिया घर ने आंगने निरतो गंगा जी नावलिया एवी वर्ती रे जोईने वस्तु ने ओरिए ए ओरिए जोई रे जोई ने रे संगतों की दिए संगतों कीजिए मन रे व्यापारी वस्तु ने ओरिए जेनो सोलेरो ओई रंग रे ए मन रे व्यापारी वस्तु ने ओरिए
જેનો સોળેરો હોય રંગ રે એ ધોણે રે રંગ એ નિત નવો ઉડી જાય રંગ રે પતંગ રે એ ધોણે રે રંગભાઈ નિત નવો ઉડી જાય રંગ રે પતંગ રે એવો રતીને જોઈ વસ્તુને ઓરીએ એ ઓરીએ ગુરુની જોડી માએ લાલ છે ભરિયેલ માણેક મોતી એ ગુરુની જોડી માં ભાઈ લાલ છે ભરિયેલ માણેક મોતી એ મોજૂરે આવે તો ગુરુજી દઈ દિયે ગુરુ છે દિલના એ દરિયા એ મોજૂરે આવે તો ગુરુજી દઈ દિયે ગુરુ છે દિલના એ દરિયા વર્તી રે જોઈને વસ્તુને ઓરીએ સંગતોं कीजिए हीरो रे दीदो रे गुरुजी आत्मा राखो तन माए ने टासी हीरो रे दीदो रे गुरुजी आत्मा राखो एने
મોલ તો મોંઘેરા એ થાય રે એ ઝવેરી મળે રે એના પાર મોલ એના મોંઘેરા એ થાય વર્તી રે જોઈને રે વસ્તુને ઓરીએ હે ઓરીએ संगतों कीजिए ए जोई रे जोई मेरे संगतों कीजिए चिंतामणि दीदो रे गुरु ये सुहामणो शोभायनी वर्णवी न जाय रे चिंतामणि दीदो रे गुरु ये सुहामणो शोभायनी वर्णवी न जाय रे ए जेने रे दीठे रे मारा नेणाथ रे आप सरीखा केवाय रे ए जेने रे दीठे रे हे मारा नेणाथ रे आप सरीखा केवाय रे ए वर्ती रे जोई वस्तुने ओरिए संगतों कीजिए ઉપરથી જોયા નર ઘણા ઉજળા રેણી કરણીના એઈણા ઉપરથી જોયા નર ઘણા ઉજળા રેણી કરણીના એઈણા
કરે મંદિર પોતાને અંધેરા એ જીવતી રે જોઈ વસ્તુને ઓરીએ ગુરુ પાર હે નર તાવતા પરખાય રે આચારે ખોટાના લેશે ગુરુ પાર હે નર તાવતા પરખાય રે કહે રે જીવન એને જોખતા ઉડિયા સાંદણમાં જાય રે કહે રે જીવન એને જોખતા ઉડિયા સાંદણમાં જાય રે વર્તી રે જોઈને રે વસ્તુને ઓરીએ જ્યાં જ્યાં એવા મહાપુરુષો પધારે ત્યાં જોત જગાડે છે. એટલા બધા દીવડા ઝળહળતા દેખાય છે. એ અહીં કોઈક મહાપુરુષ પગલા પાડી ગયા છે તો ને. જ્યાં જ્યાં મહાપુરુષો તેના પુનિત પગલા પાડે ત્યાં જ્યોતિ જગાડે છે. અનેક જિજ્ઞાસુઓના હૃદયના ભાવને જાગૃત કરે છે. ગુરુજી પધાર્યા જોતો જાગ્યું. મોટા મુનિવર મળ્યા. 68 તીર્થે ને આંગણે નીરતો ગંગાજીના વળ્યા. એ મહાપુરુષના શરણની સેવનામાં 68 તીર્થની સેવના રહેલી છે. સર્વ 63 તીર્થ કદાચ તમે ધારો અને ભાવ કરો ને તોય 68 તીર્થની જે વિધાન છે એ પ્રમાણે તમે પૂરી સેવના ન કરી શકો તો અલ્પ આયુષ્ય પૂરી થઈ જાય. પણ સદગુરુ સંતના ચરણની સેવનામાં 68 તીર્થ સેવતા જે ફળ મળે તે સદગુરુ સંતનું શરણ સેવતા 68 તીર્થ એમાં સેવાઈ જાય છે. અને રખે
68 તીર્થ સેવો છતાંય મોક્ષ ન મળે, એ મોક્ષ ફળ તો ગુરુ ચરણની સેવનાથી જ પ્રાપ્ત થાય છે. 68 તીર્થ ઘરને આંગણે નીરતો ગંગાજીના વળિયા, એ મહાપુરુષની જ્ઞાન ધારા, એ જ ગંગાજળ છે ને એનાથી જ આપણા મનનો મેલ ધોવાય છે. મનના મેલને ધોવાની ગંગાજી હોય તો મહાપુરુષની જ્ઞાન ધારા છે. જેને આંગણે જેને સંત સમાગમ થયો એને ગંગાજીનો પ્રવાહ વળી ગયો. એમ કહેવાય છે કે ભાઈ ઘોઘાવદરમાં ગંગાજી જીવનની ઘેરે પ્રગટ્યા. અરે ભલા માણા, જીવનને અહીંયા ગંગાજી પ્રગટ્યા તે બીજા કોઈ નાવા ન આવ્યા કેવો કોઈને ભાવ ન થયો. અને બીજી વાત એમ કહેવાય છે કે વણ અખરે અખર વણ લીએ લી, જીવનને જેથી ભીમ બેઠા તઈ રાતમાં ઉગ્યો તો દી. હવે ઘોઘાવદરમાં જો રાતમાં દી ઉગ્યો હોય તેથી ઘોઘાવદર આંધળો હતો, પણ જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો અને જ્ઞાન ગંગાજીનું ઉભરાણ થઈ ગયું. અભણ માણા, કોઈ પિંગલનું ભણેલ નહીં, સદાય રાગ ઢાળ મેળ પ્યાસ, અને જેની વાણી સમજવામાં વિદ્વાનોને વિચાર કરવો પડે. જીવન ભગત અભણ માણસ, પણ એનો વાણીનો એકાદ વાણીનો અર્થ કરવામાં વિદ્વાનો પણ ગુંચવાઈ જાય. આ ગંગાજીનો પ્રવાહ સદગુરુ ભીમ સાહેબ ભેટા એટલે ગંગાજી ઘેરે આવ્યા. તો જેને સદગુરુ ભેટા એને 68 તીર્થ ઘેરે આવ્યા. 68 તીર્થ ઘરને આંગણે નીરતો ગંગાજીના વળિયા, મન રે વેપારી વસ્તુ ઓરીએ જેનો સોળેરો રંગ. એ મન વેપારી, તું ઘણા સમયથી ઘણી વસ્તુની ઓરગત કરીને વેપાર કરતા 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 ચાલ્યું આવે છે, પણ એવી વસ્તુ હોય ને કે જેની એવી રીતે ઓરગત કરી, એવી વસ્તુને પારખ કરી કે જેનો સોળેરો રંગ, ધોણે ધોણે નિત નવો રંગ, કોઈ દી ઓટવા પાણું નહીં, એવી વસ્તુની તું ઓરગત કરી લે. એવી વસ્તુ સત્ય નામ છે. મન વેપારી જો સત્ય નામ રૂપી વસ્તુ સદગુરુ ચરણમાંથી ઓરગત કરે તો એ વસ્તુ એવી છે કે જેમ ધોવે એમ દિવસે દિવસે રંગ ચડતો જાય. એમ જેમ જેમ સમય જાતો જાય એમ એમ રંગ વધારે ચડતો જાય. જેમ જેમ સાધકને ભક્તિ માર્ગમાં વધારે વધારે દિવસો જતા જાય એમ એમ રંગ ચડતો જાય. બીજા અન્ય રંગો દિવસે દિવસે ઝાંખા પડતા જાય છે કે ભાઈ આ ફલાણી કંપનીની ગેરંટી છે કે 5 વર્ષ સુધી તો આ રંગ તમારે જરાય ઝાંખો ન પડે, પણ ગેરંટી હજી બાકી હોય ને ત્યાં ઝાંખો પડવા માંડે. પણ આ રંગ તો એવો, આ વસ્તુ તો એવી કે 80 વર્ષને હારે ગયા તો વૃદ્ધોના ભાવ જોઈને તમને એમ થાય ધન્યવાદ છે, ધન્યવાદ છે તમારા પ્રેમને, ધન્યવાદ છે તમારા ભાવને. જેમ દિવસો જાતા જાય એમ એમ ભાવ વધતો જાય, એમ એમ લાગણી વધતી જાય, એમ એમ એ શ્રદ્ધા વધતી જાય. કારણ કે વસ્તુ એવી ઓરગત કરી છે કે જેમ દિવસો જાય, જેમ સમય જાય એમ રંગ વધારે ને વધારે વધારે ને વધારે ચડતો રહે છે. ને બીજી રીતે કહું તો જન્મો જન્મ કમાઈ સાધકની વધતી રહે છે. તમે એકડાની પડખે બગડો મૂકો એટલે સંખ્યા વધી, એટલે સંખ્યા વધે. બગડાની પડખે તગડો મૂકો એટલે સંખ્યા વધે. એમ જેમ જેમ તમે આંકડા મૂકતા જાઓ એમ સંખ્યા વધતી જાય. એવી જ રીતે જન્મ પ્રતિ જન્મ અંશની કમાઈ વધતી જાય. એનો પુરાવો જોવો હોય તો ક્યાં જોવાય કે મહાપુરુષના જીવનમાં. આપણે બહુ આઘા ક્યાંય ન જઈએ, આપણે આપણી પાસે જ જોઈ લઈએ કે આપણા ગુરુદેવ પૂજ્ય દાદાશ્રીએ 18 વર્ષની ઉંમરે ઉગમ યોગ પ્રકાશ લખ્યો
18 વર્ષની ઉંમરથી એની કલમ ચાલુ થઈ પછી હાથે એમ કીધું કે હવે હું નહીં કામ કરું, કે તો તારી ઈચ્છા. ત્યાં સુધી હમણાં એક ભાઈ મને કહેતા હતા કે હું બાપાના એકવાર હાથ દાબતો હતો, એટલે દાદા મને કે બટકું ભરલે નહીં, પણ બાપા હું કરવા, પણ કે લખતા નથી, બટકું ભરલે કામ નથી કરતા, કે લે કલમ શરૂ થઈ તો તમને એમ લાગે છે કે એક જન્મની આ કમાઈ હોય? જન્મ પ્રતિ જન્મ એ કમાઈ એમને વધતી જ જાય. મન વેપારી એવી વસ્તુ ઓરીએ જેનો સોળેરો રંગ ધોણે નિત નિવો જન્મો જન્મ એનો રંગ ચડતો જાય, એની ખૂબી કઈક બીજી જ થતી જાય, એનો આવાસ કઈક બીજો જ દેખાતો જાય. ધોણે રંગ નિત નવો, બાકી ઉડી જાય રંગ પતંગ ઉપરથી ચડાવેલો ભક્તિનો રંગ. એક દી તમને કહું, બગસરાના હાસા ઘરેણા ઝાખા પાડી દે, ઉપરના રંગો, ઉપરના આભાસો, ઉપરનો ઠઠ્ઠાડ સાસા ભક્તોને લજાવી દે એવો હોય, પણ થોડા સમય પછી ઈ માયલું ત્યાં કાંઈ દેખાય નહીં. ઉજળ વેરાન વગડા જેવું હૃદય દેખાવા માંડે. ઉપરથી ચડાવેલો રંગ હતો, પતંગનો રંગ હતો, એને વરસાદ તો નહીં પણ ઝાકળ આવે ને તોય ઝાંખો પડી જાય. દોમ ધકતો નહીં, સામાન્ય સૂર્યની ઝાંય પડે ને તોય એ રંગ ઝાંખો પડી જાય. જે પતંગનો રંગ છે, સામાન્ય આવરણની અંદર એ રંગ ઉટી જાય, પણ તૂટી પડે ધરણી આકાશ, આ સુકાઈ જાય સમંદર સ્વાયતું. તો બિસવાનો હોય પિયુષે નિર્ભે નેહતણી નાતું. પૃથ્વી ભલે પલટી જાય, આકાશ ભલે જાય તૂટ, તોય ભૂલે ને ભાવ સંતોના લાભો લક્ષ અમૂલ. રેણી હે ભરપૂર રહે જે નામમાં સક્ષુર, સંતો રેણી હે ભરપૂર. કાયમ ને માટે રંગ દિવસે દિવસે વધતો જાય. ઈ સાસી વસ્તુની ઓરગત કરી છે, એનો પુરાવો છે. મન રે વેપારી એવી વસ્તુ ઓરીએ જેનો હોય સોળેરો રંગ, સોળી કળાએ સંપૂર્ણ. નામ એવી વસ્તુ છે કે જે કોઈ એની ઓરગત કરે તે નામને ભજે, એના જીવનની અંદર બધા સદગુણો આવીને અનાયાસે વાસ કરી જાય છે. એનો એને કઈ પ્રયાસ નથી કરવો પડતો, એને માટે એને કઈ શીખવું નથી પડતો, એને માટે પાઠો ભણાવવા પડતા નથી. નગર એક વિવેકના બાળકોને પાઠો ભણાવવામાં આવે છે, છતાં એ વિવેક આવવું હોય તો આવે. એ ઘડી બે ઘડી યાદ રહીએ, પાછું ભૂલાઈ જાય. પણ જેને આ વસ્તુની ઓરગત કરી છે, એને બધા સદગુણો અનાયાસે આવીને વાસો કરે છે. જ્યાં જેવી જરૂરી ગુણ પોતે જ પ્રગટ થઈ અને એના જીવનને સ્વભાવે છે. કાંઈ અહીંયા જઈએ તો આપણે આવી જાતનો અલંકાર પહેરવો જોઈએ, તો એની મેળાએ જે વિવેક આવીને એ પ્રકારનો ગુણ એનામાં પ્રગટ થઈ જાય અને એનું કાર્ય સફળ કરી દે. મનરે વેપારી વસ્તુ ઓરીએ જેનો હોય સોળેરો રંગ, ધોણે નિત નવો ઉડી જાય રંગ પતંગ. માટે વર્તીને જોઈ વસ્તુ ઓરીએ આ જોઈને સંગતું કીજીએ. વર્તી જોઈ અને વસ્તુને ઓરીએ, જેના શરણે આપણે શીશ નમાવવું છે, જેને જીવન સમર્પણ કરવું છે. ગુરુ શિષ્યની પારખ કરે તો શિષ્યએ ગુરુની પણ પારખ કરવી જોઈએ. જેને આખું જીવન સમર્પણ કરી દેવું છે, એની પારખ કરીને પછી આપણે એનું શરણ ગ્રહણ કરીએ તો કોઈ દી આપણે પસ્તાવાનો સમય આવે નહીં. એટલે વર્તીને જોઈ વસ્તુ ઓરીએ, જોઈને સંગ તું કીજીએ. જોઈને સંગ કરવો, વર્તીને જોઈ અને સાણા સાધકે, વિવેકી સાધકે
એવા સજનનો સંગ કરવો કે પોતાના માર્ગની અંદર એને ઉન્નતિ થાય, ભાવ પ્રેમનો વધારો થાય. હે એવા સજનનો સંગ કાયમને માટે કરવો. ગુરુની જોડીમાં લાલ છે, જો મોજું આવે તો ગુરુજી દઈ દઈએ, ગુરુ તો છે દિલના દરિયા. ગુરુની જોડીમાં લાલ છે, જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયેલું છે. ભરિયેલ માણેક મોતી ન્યા અઢળક જ્ઞાનનો ખજાનો ભર્યો છે, પણ જો મોજું આવે તો ગુરુજી દઈ દઈએ. કૃષ્ણના હૃદયની અંદર ગીતા જ્ઞાનનો ખજાનો તો ભર્યો જ તો ને ભાઈ. પણ અર્જુનનો ભાવ જોયો, એની લાગણી જોઈ, એટલે એ ખજાનો એને તરત જ એને અર્પણ કરી દીધો કે લે હંસ, તું ન્યાલ થઈ જાની ભાઈ. એ ખજાનો અઢળક હીરા માણેક મોતી કરતા પણ વિશેષ કિંમતી શબ્દો, અઢળક જ્ઞાનનો ખજાનો મોજ આવતા કુરુક્ષેત્રના મેદાનની અંદર રત્નોનો ઢગલો કરી દીધો. કુરુક્ષેત્રના મેદાનની અંદર આ રત્નનો ઢગલો કરી દીધો. ગુરુની જોડીમાં લાલ છે ભરિયેલ માણેક મોતી, જો મોજું આવે તો ગુરુજી દઈ દઈએ, ગુરુ છે દિલના દરિયા, જેનું દિલ દરિયાઓ છે. સંતો કેટલા દયાળુ છે, જેટલું કેવા જેવું હતું ને એમાં ક્યાંય એને જરાય કસાઈશ જ ન રાખી, કાંઈ હંગરી ન રાખ્યું. જ્યાં વાણી બંધ પડે છે, વાણીનો વિષય અટકી જાય છે, ન્યા ઉભા રહ્યા ત્યાં સુધી જેટલું કેવા જેવું હતું એ બધું આપને કહી દીધું. કેટલું દિલ દરિયાઓ કહેવાય. નકર સારા ધંધા વાળા એના ધંધાની પોલિસી નથી કેતા. ત્યાં બેહાયરો હોય દરવાજે જ પગી, અને શેઠે કીધું હોય એન ફેન ને અહીં ઘરવા દેવાનું નહીં હો. ને આવે ને પૂછે પેલા મને કહેવાનું, હું કહું તો એને એન્ટ્રી કરવા દેવાની, બાકી જીતી અહીં હાલ્યાવે એ ધ્યાન રાખવાનું. આપણી પોલિસી કોઈ જાણી ન જાય, કોઈને ખબર ન પડે એ રીતે જાળવવાનું છે. એક ધંધાની પોલિસી કોઈ કેતું નથી. ત્યારે મહાપુરુષો કેટલા દયાળુ કે જે કેવા જેવું હતું એ બધું આપને કહી દીધું. જરાય હંગરીને રાખ્યું નહીં કે જરાય સાનું રાખ્યું નહીં. એટલા એના દિલ દરિયાઓ છે. ગુરુની જોડીમાં લાલ છે ભરિયેલ માણેક મોતી, જો મોજો આવે તો ગુરુજી દઈ દઈએ, ગુરુ દિલના છે દરિયા, જેનું દિલ દરિયાઓ છે. કુપાત્ર નહીં સુપાત્ર બનાવીને આ વસ્તુની ઓરગત કરી દે એવું એનું દિલ દરિયાઓ છે. અનઅધિકારીની ઉપર પણ અધિકાર ન હોય એની માથે પણ કૃપા કરનાર જગતમાં સદગુરુ સંત છે. એવી એની દયા છે, એવી એની રેમ દ્રષ્ટિ છે, એવી એની કરુણા છે. તો સદગુરુએ દયા કરીને આપને કુપાત્ર ને સુપાત્ર બનાવીને આ વસ્તુની ઓરગત કરાવી છે. આપણે વિચાર કરીએ કે આ વસ્તુને માટે આપણે શું ભોગ આપ્યો ભાઈ ગયો? આ વસ્તુને માટે આપણે શું ભોગ આપ્યો? અર્જુન બાપા જેવાએ આ વસ્તુ ગોતવાને માટે 20 વર્ષ ભાઈ ખેડાણ કર્યું. શેડે ભાતા બાંધીને જાય, વર્ષની અંદર 2 મહિના ખાસ આ વસ્તુ ગોતવાને માટે નીકળી જવું. અને વજીમાને ધન્યવાદ દેવાય ને કે એને કોઈ દી આડો બંધ ન કર્યો. ઘરની એવી સ્થિતિ કેમ રોડવતા છે એ વજીમાં જાણે ઉગારામ જાણે. કોઈ દી બંધ ન કર્યો. આવા 20 વર્ષના ખેડાણ સાધુ સંન્યાસીઓ વેશધારીઓ એનો સંગ કરવો. અને બાપાનો એવો સ્વભાવ હતો, જ્યાં જાય ત્યાં પોતાનું ભાતું ભેળું લઈને જવું, કોઈને નડવું નહીં. અને એ સમય એવો હતો ને કોઈના ઘરમાં હોય ન હોય, એટલે ઘેરેથી જાય તો માં ભાતું ભેળું કરી દે. ભાતામાં હું હાથવો લઈ જાય, લોટ ઘઉંનો જાડો લોટ શેકીને ભેળો દે, ગોળ ભેળો લઈ જાય. એટલે ભૂખ લાગે એટલે ઈ જે ઘઉંનો લોટ શેકેલો હોય એમાં ગોળનું પાણી કરીને નાખે અને હાથવો કે હાથવો ઈ ખાઈ લે અને ભૂખ મટાડી દે.
એવી રીતે 2 મહિનાની પરિભ્રમણ કર્યું છે. આપણે શું કર્યું ભાઈ? આપણે શું મહેનત કરી? આપણે શું દાખલો કર્યો? એને માટે આપણે શું તિતિક્ષા ભોગવી? આપને તો સદગુરુ સાહેબે રાજભક્તિ નથી આપી ભાઈ. જરાય કાંઈ કહટામણ જેવું નહીં. એ ગાદી તકિયા તમે જોવો તો વાહનો ને ક્યાંય હાલવા પાણું નહીં ને એસી ને ટેસી ને તમને કહો એને ભૂખ દુઃખ બેઠા. અને અમારે આમ જોવો તો ઘડીક થાય બદામ આવે ને ઘડીક થાય ધરાક આવે ને ઘડીક થાય કે તમારે મોસંબી પીવું દાડમ નું લઈ આવી આ ફ્રેશ જ્યુસ છે થોડુંક તો પીઓ. સા નું મન થયું છે તમે જોવો તો આમ રડાટ્યું પડે. કોઈને કઈ દાખલો નહીં. ખાવો પીવો જલસો જ્યાં જાવ ત્યાં ઉગારામની લોજ મોય રે ભાઈ. જ્યાં જાવ ત્યાં અને 5 સ્ટાર હોટલો ગરમ ભજીયા તમે 5 સ્ટાર હોટલ ખાવા પીવાનો ટેસડો. રાજભક્તિ નથી. આટલું સહેલું છે છતાંય એ મહાપુરુષોએ જે ભજન કર્યું એ જે આપણાથી નથી થતું. આપણે નથી કરી શકતા. આ તો એની દયા જ કામ કરે છે. એની જ રેમ દ્રષ્ટિ કામ કરી રહી છે. એની કરુણા જ કામ કરી રહી છે. એટલે કાંઈક થોડાક આપણા મન ધડે રહીએ છે ને કાંઈક એની સાયામાં આપણે હાલીએ છીએ. બાકી બધી કમાઈ આપણા મહાપુરુષોની છે. હજી આપણો એક દોકડો કમાઈ નથી અને 101% નથી. બધી કમાઈ બધી મહાપુરુષોની છે. એની રેમ દ્રષ્ટિમાં આપણે આનંદ કરીએ છીએ. પણ છતાંય એ કરુણા જે આપણે કરી આપણી ઉપર કરી છે એમાં આપણે બેદરકાર ન રહેવાય, બે કાળજી ન રહેવાય. નહીતર જરૂર આપણી કમાઈની અંદર ખલીલ રહી જાય ને એ ખલીલ કોઈ વાતે પૂરી પાડવી બાપા મુશ્કેલ છે. બીજી ખોટને પૂગી વળાય છે. જીવનની આ ખોટને કોઈ હિસાબે પૂગી શકાતું નથી. એને માટે જાગૃતિ રાખવાને માટે આપણા હારુથી 60 વર્ષ એક ધારા બોલ્યા, એક ધારું લખ્યું, એક ધારા અજંપાના દાન આપણા હારુથી આપ્યા. ભલામણ આપણા હારુથી એને અજંપાના દાન આપ્યા. એક ધારું બોલ્યા કર્યા, એક ધારું લખ્યા કર્યા, એક ધારું સમજાવ્યા કર્યા. કેટલી મોટી દયા ને કેવડો મોટો મહાપુરુષોનો પરમાર્થ હે. તો હીરો દીધો ગુરુએ હાથમાં, રાખવો એને તનમાં ટાંસી. ઝવેરી મળે એના પારખા મૂલ મોંઘેરા થાય. સદગુરુએ જે હીરો આપ્યો એને તનમાં ટાંસીને રાખવો. રાખમાણા જેમ રતનને હાંચવે એવી રીતે આ વસ્તુને ભાઈ હાંચવવાની છે. એનું જતન કરવાનું છે, એની કાળજી રાખવાની છે. જતન કરીને જાળવજે. આની તને ખબર ન પડી મૂર્ખ મન લે વિચારી, આ તો અમૂલક વસ્તુ જડી. બાકી આ બધું તો ઠીક છે, મેડી મોલાતું ને માળિયા એમાં રહેવાનું છે બે ઘડી. છત્રપતિ જેવા હાલ્યા ગયા એની આગળ નોબત ખડી. મૂર્ખ મન લે વિચારી, આ તો અમૂલક વસ્તુ જડી. અને બહુ જતન કરીને જાળવવાની છે. એનું કાળજીપૂર્વક એનું જતન કરવાનું છે. જતન કેનું નામ કર્યું કહેવાય કે સદગુરુએ જેટલા ભાવથી આપને વસ્તુ અર્પણ કરી આપણે એટલા ભાવથી એનું ભજન કરવું જોઈએ. તો વસ્તુને જાળવી કહેવાય, તો એનું જતન કર્યું કહેવાય. અને જતન કરીએ તો જ આપણે ફળ ચાખીએ. જે તમે વૃક્ષ વાવ્યું છે એનું તમે જતન ન કરો તો બકરા સરી જાય. કોઈ આવીને પશુ નીકળે તો પાહું મારીને છોડને ભાંગી નાખે, ખૂંદી નાખે. કોઈ છોકરા ભાંગી તોડી નાખે. તો જે એક બીજક વાવ્યું છે, વૃક્ષ વાવ્યું છે, એને તમે કોઈ ભાંગે તોડે ને એટલે ફરતી વાડ કરો છો. ટાઈમે એને પાણી પાવશો, ટાઈમે એને ખાતર નાખો છો. એવી રીતે જતન કરો ત્યારે છોડની વૃદ્ધિ થાય છે અને સમય આવે એની અંદર ફળ લાગે છે. તો જે બીજક સદગુરુએ વાવ્યું છે એનું જતન આપણે કરવાનું છે. એને વાડ કરવાની, ક્યાંયથી બકરા મોઢા ન મારી જાય એવી સમજણ રૂપી ફરતી વાડ કરવાની છે. એક ઓક
આ વસ્તુને ઓવાળી ન જાય, કોઈ ખોટી નો પાડી જાય, કોઈ ગેલસામાં નો આપને નાખી દે, એની કાયમને માટે વાડ કરવાની, એનું જતન કરવાનું છે, એની કાળજી રાખવાની. વૃદ્ધિ કેમ થાય કે સેવા ભાવના ખાતર પુરાય, શુદ્ધ હૃદયના પ્રેમનું જળ સિંચન થાય તો જરૂર આ છોડ ઉગે ને એમાં મોક્ષ નામનું ફળ લાગે છે. હીરો દીધો ગુરુએ હાથમાં રાખો, એને તનમાં ટાંસી. ખાલી આ વસ્તુ સત્ય છે એમ જાણીને ખાલી હાંચવી જ રાખો ને તો કોક ઝવેરી મળે તેથી એની પારખ થાય કે ભાઈ તને આટલો બધો આનંદ થઈ ગયો, એ શું કે આ વસ્તુ કે પણ એ તો મારી પાસે છે, કે બસ મને એનાથી જ લેર વર્તાણી છે, એનાથી જ આ મારું કામ થઈ ગયું, બસ આ જ વસ્તુથી, કે આ ઈ જ વસ્તુથી મને આ આનંદ ને આ લીલા લહેર છે, ઓહો ઈ વસ્તુ તો મારી પાસે છે, પણ મને એની પારખની ખબર નહોતી એટલે હું અંધારામાં રહી ગયો. દ્રષ્ટાંતને એમ સમજીએ છીએ, પણ ગુરુ મહારાજ મહાપુરુષે અમૂલ્ય રત્ન સતનામ આપ્યું છે, પણ એની પારખની ખબર નથી, એના મહિમાની ખબર નથી, એટલે અમૂલ્ય રત્ન પોતાની પાસે હોવા છતાંય મનના ભિખારા વેડા મટતા નથી, મનનું દરિદ્રપણું મટતું નથી. એનો મહિમા જેને સમજાઈ ગયો એ તો રાજા પદમાં આવી ગયા. એને તો જન્મ જન્મની ભૂખ ટળી ગઈ, દાળીદર મટી ગયું. હીરો દીધો ગુરુએ હાથમાં રાખો, એને તનમાં ટાંસી. કોઈ એવા ઝવેરી મળે જેને આ વસ્તુની પારખ કરી છે, એવા ઝવેરી જેદી મળશે ને તેદી એ હાંચવેલો હીરો છે કાયમ આવશે. એમને જતન કરીને ભાવમાં પીડ્યા રહ્યા છે તો 10-20 વર્ષ સુધી એમને ઝાંખપ રહી ગઈ, અને 20 વર્ષે એવા કોઈ ભાવિક નો સંગ થયો, અરે ભલામણ તારી પાસે આ વસ્તુ પડી છે અને હજી તું આમ છો, પણ મેં હારું મેં એમાં બહુ કઈ કોઈ દી ધ્યાન દીધું નહીં, પણ મારે જો આ એનાથી લેર વર્તાઈ ગઈ, આનંદ થઈ ગયો. ઝવેરી મળે એના પારખા થઈ, એના મૂલ મોંઘેરા થાય. વર્તીને જોઈ વસ્તુ ઓરીએ જોઈ જોઈને સંગ તું કીજીએ. ચિંતામણી દીધો ગુરુએ સોહામણો. આ સદગુરુ મહારાજે ચિંતા ઓલવવાને માટે આપને ચિંતામણી આપ્યો છે. સતનામ એ જ ચિંતામણી છે, સતનામ એ જ પારસ છે, સતનામ એ જ અમૂલ્ય હીરો છે. ચિંતા ઓલવવા માટેનો ચિંતામણી જગતની અંદર હોય તો એક સત્ય નામ છે. ચિંતામણી દીધું ગુરુએ સોહામણો, શોભા જેની વર્ણવી નો જાય, જેની શોભા જેનો મહિમા વર્ણવતા પાર નો આવે. કારણ કે જેનો અગાધ અને અપાર મહિમા છે, જેટલો ગાવ એટલો ઓછો, જેટલો ગાવ એટલો ઓછો, જેટલો ગાવ એટલો એનો મહિમા ઓછો છે. શોભા જેની વર્ણવી નો જાય, એ ચિંતામણીને જેને ઓળખ્યો એને દીઠે તો મારા નેણા ઠરે, તે આપ સરીખા કહેવાય. એ ચિંતામણી સત્ય નામને જેને ઓળખ્યું, પારખ્યું, એવા મહાપુરુષ તો પોતે આપ સરીખા, એટલે ગુરુ ગોવિંદ એક જ રૂપ છે, હરિ સમાન છે. જેને દીઠે મારા નેણા ઠરે એ તો આપ સરીખા કહેવાય, એટલે હરિજન હરિ રૂપ કહેવાય છે. લાલ સાહેબે કીધું કે હરિજન એક છે ભાઈ, અસત કહું તો મોહે રામ દુઆઈ. એ ભાઈઓ, હરિ ને હરિજન બે એક જ સ્વરૂપ છે. જો આ વાત હું અસત કહેતો હોય તો મને રામ દુઆય છે. સોગંદ ખાઈને કહું છું કે હરિ અને હરિજન બે એક જ રૂપ છે, ગુરુ અને ગોવિંદ એક જ રૂપ છે. જેની ચિંતા ઓલવાઈ ગઈ છે, જેને ચિંતામણીને ઓળખ્યો છે, એને જોતા જ આપણા નેણા ઠરે છે. જેને દેખીને મારા નેણા ઠરે, વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને મારા નેણા ઠરે. સુખના સાગર અંતર ઉજાગર, પ્રેમ નેમની પારખ કરે. સદગુરુ શબ્દે સન્મુખ હાલીને અવિગતની ગત અંતર ધરે. એવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને મારા નેણા ઠરે. જેને જોતા જ આપણું દિલ ઉભરાઈ જાય, આપણા દિલમાં પ્રેમનું પૂર હાલ્યું જાય.
કારણ કે આપણા સર્વ સુખદાતા છે. જેનું દર્શન દુઃખ હરનાર છે, જેનું દર્શન દોષ હરનાર છે, જેની દ્રષ્ટિ દુઃખ ભંજન છે, જેની દ્રષ્ટિના ફળ લાગે છે. મહાપુરુષની દ્રષ્ટિના ફળ લાગે એટલે કુદરતી રીતે જ એનું દર્શન થતા આપણા હૃદયની અંદર આનંદનો ઉભરો આવે છે. કારણ કે સર્વ રીતે એનો સંગ, એનું દર્શન આપણા માટે હિતકર છે, જેની દ્રષ્ટિના ફળ લાગે છે. ઉગારામ દાદાના જીવનનો પ્રસંગ ઘણી વખત કહી છે કે આમ નાનડિયા અને નાકરા એ બાજુ દાદાશ્રીનો કાર્યક્રમ ગોઠવાનો એટલે એ બાજુના કોઈ રેલવે સ્ટેશને બાટવા રેલવેમાં ઉતરા ત્યાં એક 30-40 જણા જવાનોનું ટોળું ભાઈ કુવાડીઓ, ધારિયા ને લાકડીઓને લઈને સામેલ થઈ ગયેલું. જે ભાઈઓને ત્યાં કાર્યક્રમ હતો તે મોટર લઈને બાપાને તેડવા માટે આવ્યા હતા. એને બિચારાના મનમાં આમ થાય કે બાપા જલ્દી મોટારમાં બિરાજમાન થાય તો લઈને ઘર ભણી હાલ્યા જાય. પણ રેલવે માંથી ઉતરીને સ્ટેશનમાં ચોકમાં લીમડાનું ઝાડ, એની નીચે બાપા ક્યાંય જરાક મૂંગણ પાથરો નહીં, મારે આ ઘરો અમલ લેવું પડે, અફીણ લેવું પડે. અને અહીં ક્યાંય હોટલે ચા પાણી હોય તો એકાદો કપ ચા લઈ આવો, હું જરાક અફીણ લઈ લઉં. કે બાપા આ મોટર તૈયાર છે ને એક અડધી કલાક થાય એમ નથી, અને ન્યા વયા જાય પછી અમલ લઈ જાઓ તમે કયો એ રીતે ચા પાણીની બધી વ્યવસ્થા. પણ કે મારે અહીં લેવું એનું, મારે અહીં લેવું એનું, મારે અહીં જ લેવું છે. બાપા અફીણની ડાબલી કાયમને માટે પોતાના ખિસ્સામાં રાખતા ને પેલા તો અને હજી એમ છે ને કે અફીણ ખા જાહેરમાં કોઈ ઓલું બતાવે તો એને ઓલો મનાય છે ને. તે બાપા ઘણી વખત એની સત્તા બતાવેલી કે અમદાવાદ જેવા રેલવે સ્ટેશન ની અંદર ન્યા ડાબલી કાઢે. બાપા અહીં નો કાઢે પણ હું વાંધો, પણ આ કોક જોઈ જાય ને પોલીસ વાળાને બીજું કાંઈ વાંધો ન આવે, કાંઈ વાંધો ન આવે, તમે મુદ્દાઓમાં એ બધું થઈ રહે. કેટલી એની સત્તા આવી છે, કેટલી નિડરતા. અમદાવાદ જેવા રેલવે સ્ટેશન ની અંદર ડાબલી કાઢીને ઈ પાછા નિરાયતે બીજા નામ આમ થાય બાપા જટદા ડાબલી નાખી દે ને તો હારું. ઈ એમ વધારે વાર લગાડે. આમ રાખીને એમ કે અમારે કણી કાકરી લેવી, તમે સાથ લેતા હો પણ બાપા લઈ આવી, તમે લઈ લો. હું લઈ લઉં છું, લે. તે ચા પાણી મગાવ્યા, અમલ લીધું, અને ભાઈઓ સામે જે આવ્યા હતા એ બધા સામે બેઠા અને ન્યા ભાઈ સત્સંગની શરૂઆત કરી. ઓલું સામે ટોળું આવેલું આ ઘેરું બેઠેલું કે જોઈ આવો તો પેલી દ્રષ્ટિએ તો બાપાનો પોશાક જોઈને જરાક પેલા તો એ ડમકાઈ ગયા કે આપણે કેતા હતા ઈ માયલું તો આમાં કઈ વેશ પોશાક બીજું ત્રીજું તો નથી, આ તો સામાન્ય એક આમ પટેલ જેવા માણસ લાગે છે, કઈ આડંબર કે એવું તો બીજું પાછું આમાં કઈ છે નહીં. એવું તો જરાક બાપાને જોતા જ લોકોને થઈ ગયું, પણ છતાંય થનગનાટ હતો કે જાતો કઈક વાતું કરવા માંડ્યા છે. આપણે સાંભળ્યું ઈમાઈલી કઈ વાત એમાં આવે છે, એટલે એક જણાને મોકલો, હું વાત કરી જરા સાંભળીને પાછો અમને કે. એ આવીને બેહી ગયો, કારણ કે જે લોઢાનો ટુકડો લો સમક ને સોટે એ પાછો ઉખડે એને હાથે, જે લોઢાનો ટુકડો લો સમક ને સોટે એને હાથે પાછો ઉખડી આગે સોટી ગયો. ચમક દેખીને લોહ ચેતન થાય, ચમકતો એમનો એમ છે પ્રાય. એક કરે જગત ચલાવે, ચમક દ્રષ્ટિ જેમ લોહ ચલાવે, તેમ તારા હાથમાં સર્વના તાતણા, તો ન્યારો રહીને ખેલે છે નારાયણા. એટલે આ પાછો કા નથી આવતો, તું જાજી. બીજો ગયો તો એ છોટી ગયો, એ પાછો નો આવ્યો, ઓલો ગયો એને આવે તો નહીં, પાછું વળી નહીં, ઓલા હમુય નો જોય, એવી ધારા હાલે.
અને ઉગારામની જ્ઞાન ગંગાનો ધોધ એટલે એ ત્રણના મશીનની લાઈન છૂટે ભાઈ, ધોધ જ છૂટે પરબારો. તે એવા ઈ ટોળામાંથી 8-10 એક પછી એક આવીને બેહેન જે બેહી ઉઠે નહીં. એમ કરતા કરતા સાલી હે લોઢાના ટુકડા અહીં છોટી ગયા. જે આવ્યા હતા ને ધારિયા વાળા કુવાડી વાળા એ ચાલી હથિયાર સહિત આવીને ત્યાં છોટી ગયા, બેહી ગયા ને મીંડ્યા સાંભળવા. તે પોણો કલાક જેવી બાબાએ ધારા ચલાવી. ઓલા પગમાં પડી ગયા કે બાબા તમારા વિશે જે કાંઈ અમે સાંભળ્યું હતું એવું તો તમારામાં કાંઈ દેખાતું નથી. અમને લાગે છે કે અમને કોઈ કે ભરમાવ્યા હોય. અને આ વાત સાચી છે. ભગવાનને માને એને જ ભગત કહેવાય ને. ભગવાનને નો માને એને ભગત કેમ કહેવાય? પણ અમે અટકળે અનુમાને માનતા નથી. અમે જેમ છે એમ માનીએ. તો મારા ફળીમાં જ રામદેવજી મહારાજનું મંદિર છે એના પ્રતિક રૂપે અને પ્રગટ રામદેવજી સ્વરૂપ મારા સદગુરુ વીરસાગરે મને ઘટમાં ઓળખાય. મારા નિજ ઘટની અંદર એ રામદેવજી મહારાજનું સ્વરૂપ મારા સદગુરુએ ઓળખાવ્યું ને એના પ્રતિક રૂપે મારા ફળીમાં જ મંદિર છે. દેવદેવીઓને નથી માનતા એમ જો તમે કહેતા હો તો અમે જગતના જીવ માને એમ નથી માનતા, પણ અમે સાચા સ્વરૂપે માનીએ છીએ. યા દેવી સર્વભૂતેષુ તૃપ્તિ રૂપેણ સંસ્થિતા. નમો તસ્ય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ તૃપ્તિ રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ ધીરજ રૂપેણ સંસ્થિતા. આત્મામાંથી શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય દેવ છે. અને ભાઈઓ જે શુદ્ધ વૃત્તિઓ ઉત્પન્ન થાય બધી દેવીઓ છે. એ પણ મારા સદગુરુએ મને સમજાવ્યું છે કે આ સિવાય કલ્પનાના ઘાટે ચડવું નહીં. ન કાષ્ટ વિદ્યતે દેવો ના પાષાણે ના મૃણમયે ભાવાહી વિદ્યતે દેવો તસ્માત ભાવાહી કારણમ. લાકડાના માટીના પથ્થરના દેવ નથી. તમારા આત્માના ભાવ ઈ જ દેવ છે. આત્મામાંથી ઉત્પન્ન થતી શુદ્ધ વૃત્તિ ઈ દેવી છે. અરે બાપા હારું થયું નજીક આવ્યા, નકર અમે તો કાંઈ નું કાંઈ સમજતા હતા. અને ભાઈ જે વિરોધાભાસી લોકો હતા એના દ્વારા જ સુગંધી ફેલાણી. એમ કહેવાય છે કે બીજે દિવસે ન્યા 60 ગામના લોકો આજુબાજુથી આવ્યા અને બાબાનો લાભ લીધો. અને એ બાજુ પાઠ ધર્મની બહુ માન્યતા હતી. એ બાબા પાસે પાણી મૂક્યું કે આજ પછી અમે કોઈ આવા કર્મ નહીં કરીએ અને આપે જે બતાવ્યો એ માર્ગને અનુસરીને અમે હાલશું. એવી આપના ચરણમાં અમે પ્રતિજ્ઞા લઈએ છીએ. અમારા ઉપર કાયમને માટે આવી કરુણા દ્રષ્ટિ કરજો. આ ગુરુજી પધાર્યા જોઈતું જાગ્યું. એ મોટા મુનિવર મળ્યા 68 તીરથ ઘર ને આંગણે જો આ નીર ગંગાજીના વળિયા. પ્રગટ પુરાવા પડ્યા. પ્રગટ એના પુરાવા પડ્યા છે. મહાપુરુષની દ્રષ્ટિના ફળ લાગે છે. એટલે ચિંતામણી દીધો ગુરુએ સોહામણો. શોભા એની વર્ણ વિનો જાય. એ ચિંતામણી સદનામની જેને પારખ કરી તે મહાપુરુષ પોતે જ હરિ સમાન છે. જેને દેખે મારા નેણા ઠરે એ તો આપ સરીખા કહેવાય. સદગુરુએ મારી અમને સારડી સાર ઉતરો છે હૃદયની માય. સદગુરુએ દયા કરીને એવી શબ્દની સારડી મારી. એ સાર હૃદયમાં ઉતર્યો. એ ટંકશાળે ગયા પાછા નહીં પડે હાચા નાણા કહેવાય. જે સદગુરુની ટંકશાળમાં આવી ગયો જે સિક્કો એ નગદ નાણું થઈ ગયું. જેના ઉપર મોર સાપ લાગી ગઈ એ નગદ નાણું થઈ ગયું.
ભાઈ કાગળના તો ઢગલે ઢગલા છે, પણ જે કાગળના ટુકડા ઉપર સરકારની મોર સાપ લાગે એ આવડા કાગળના ટુકડાની કિંમત 100 રૂપિયા 1000 રૂપિયા થાય. એના ઉપર સરકારની મોર સાપ લાગી ગઈ એમ મનુષ્યના તો ઢગલે ઢગલા, પણ જેના ઉપર સદગુરુ સરકારની મોર સાપ લાગી ગઈ એની જગતમાં કિંમત થઈ ગઈ. જેસલનગર હાવ કેવો કાગળનો ટુકડો, પણ એના ઉપર સદગુરુની મોર સાપ લાગી તો એની કેટલી કિંમત થઈ ગઈ. તો જે કાગળ ઉપર સરકારની મોર સાપ આ ટંકશાળે જે પહોંચી ગયો એ નગદ નાણું થઈ ગયું, એ અઢળક કિંમતમાં આવી ગયો. માટે નથી કિંમત કાંઈ કાગળ કેરી, સરકારી સિક્કો માર્યો, કાગળની કિંમત નથી, જેના ઉપર સરકારનો સિક્કો પડે એની કિંમત છે. તો દયાળુ સદગુરુએ દયા કરી, એની ટંકશાળમાં આપણને સિક્કા માર્યા, એને લઈને આપણું જીવન ધન્ય બન્યું છે. એની દયા, એની જ કૃપા વિશેષ કામ કરી રહી છે. ટંકશાળે ગયા પાછા નહીં પડે એ હાચા નાણા કહેવાય. વર્તીને જોઈ વસ્તુ ઓરીએ ઓરીએ, જોઈ જોઈને સંગ તો કીજીએ. પણ ઉપરથી નર જોયા ઘણા ઉજળા, રેણી કરણીના હીણા, પારકે મંદિરીએ પ્રકાશ કરે પણ મંદિર પોતાના અંધેરા. ઉપરથી નર ઘણા ઉજળા, ઉપરથી દેખાવનો કોઈ પાર નહીં, આભાસનો કોઈ પાર નહીં, પણ રેણી કરણીમાં જોવો તો એમાં હાવ શૂન્ય પાય છે. ઉપરથી જોયા નર ઘણા ઉજળા, પણ રેણી અને કરણીના હીણા, પારકે મંદિરીએ પ્રકાશ કરે પણ મંદિર પોતાના અંધેરા. પારકા મંદિરીએ પ્રકાશ કરે છે, અન્યને ઉપદેશ કરે છે, પણ પોતાનું મંદિર હાવ ઘોર અંધારું છે. અને એને કાઢવા માટેના ઈ કઈક બીજા જ પ્રયાસો કરે છે. ઓકે કીધું કે તમે બીજાને ઉપદેશ આપ્યા કરો, તમારા ઘરનું અંધારું કાઢો. અરે નો હું નીકળે, અમે હાથ પાયું જઈ. અમારે ઘરને બારી બાયણે હાથ છે, લાકડી લઈને એક એક જણો ઉભા રહી જાય, હું હારું નીકળે નહીં. દી હતો ત્યાં લાકડીઓ લઈને હાથય ભાઈ બારી દરવાજે ને ગોખલે ને જ્યાં જ્યાં અંધારું આવતું ત્યાં બધે ઉભા રહી ગયા. અને હારો દી આથમી ગયો ને તોય લાકડીઓ હતી તોય કરી ગઈ. અને ખીજાણા ખાડું આવ્યું ક્યાંથી, આને વીંજો. મીંડા લાકડીઓ વીંજવા, મીંડા લાકડીઓ વીંજવા, કોઈના નળા ભાંગી નાખ્યા, કોઈના ડીંડા ભાંગી નાખ્યા, તોય અંધારું ગયું નહીં, પણ ઠાક્યા નહીં, આખી રાત ઠાક્યા નહીં. અને હવાર થયું ને આમ દી ઉગ્યો અને અંધારું મટી ગયો એટલે મુશે તા નાખી નીકળ્યા. કાઢ્યું ને કે કોક સમજતો તો એને કીધું, કાકાઓ તમારા બળિયાના મારથી નથી ગયું, આ દાદો ઉગ્યો એનાથી ગયું છે. એટલે પારકે મંદિરે પ્રકાશ કરે પણ મંદિર પોતાના અંધેરા, પોતાના મંદિરમાં સાવ અંધારું છે. માટે વર્તીને જોઈ વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગ તો કીજીએ. મન વચન અને કર્મ એક જ રૂપ જેના છે એ હાચો હરિનો લાલ છે. વલું આ સોનું છે. 10 વલું છે, 12 વલું છે, 13 વલું છે, 14 વલું છે કે 16 વલું છે. ઈ જયારે ગારોટીએ પાણે નાખવામાં આવે, કસ કાઢવામાં આવે તો ખબર પડે કે આ આટલા વલું છે. પણ ખરો સાધક જે 16 વલું છે અને તમે ગમે એટલી વાર ગારોટીએ પાણે નાખો તો એમાં ઈ જ કસ આવે, એમાં કઈ ઓછું ન થઈ જાય, એમાં કઈ ઓછું ન થઈ જાય. પૂજારામ બાબાએ પૂજ્ય દાદાશ્રીની પરીક્ષા કરી. એક વખત અમરનગર ગયા, એકલા લીંબોડીની સાંયે ખાટલો ઢાળેલો, બાપા જઈને પાસે બેહી ગયા ને વાતમાંથી એવી વાત કાઢી, કટાણે આ મહારાજ આવડશેઠ નો જમાનો ને તમે ઠીક છે બાપાને ગુરુ કર્યા, અહીંયા આવું બધું સાચું,
પણ બહુ જાળવી રહી. લોકો આપણી બીજી ત્રીજી વાતો કરે, આમ તેમ થાય, અને અટાણનો આવો સમય વળી લોકો હે હે કરે. એટલે જાવું બાંદ્રા જાવું, પણ આમ ધ્યાન રાખીને જાવું મારે. અને કદાચ અહીં સુધી આવી જાવ તો રડી જાય લ્યો ને, એમ વાત કરી. દાદા કે બાપા તમે શું કયો છો? તમે જ અમને પાઠ ભણાવ્યો છે, ગોબી બજારે ગજ આયલો જાય, શ્વાન બસે એની લજા નો જાય. તમે અમને પાઠ ભણાવ્યો છે કે ગુરુ વિશે કોઈ દી અભાવો નો લાવો, ઈ સમજણ છે બહુ મોટી. ગુરુમાં જ્યાં સુધી વરણ અને ભેદ દેખાય ત્યાં સુધી વાતું બધી ખોટી. તો જગતને જે કેવું હોય છે એ કહે, અને જેમ કે એમ એની કાંઈ પરવા નથી. હવે ઈ કાંઈ ડર આપની દયાથી મનમાં રહ્યો નથી, એટલે ઊભા થઈ ગયા. ઊભા થઈ અને બથ ભરી ગયા કે મહારાજ હા હા હા, જાઓ જાઓ જાઓ, લેર કરો લેર કરો, જાઓ. ગમે ત્યાં જાઓ, ગમે એવડી સભા થાય, ગમે એટલા આચાર્યો વિદ્વાનો ગુરુજનો ભેળા થયા છે, પણ વિજય તમારો થાય છે અને તમારા ગળાની અંદર પેલો હાર પડે તો માનજો કે આ પુંજ્યો પઠાણ બોલ્યો હતો. આપણે જોયું, નજર સામે જોયું, સોલે સોલ વલું કસ કાઢ્યો કે એમાં કાંઈ ઓછું નહીં. આનું નામ નિષ્ઠા બંધાણી કહેવાય. આનું નામ પ્રતીતિ ગુરુ વચનની આવી કહેવાય. આ ટંકશાળે ગયા એ પાસા ન પડે. જે સદગુરુની ટંકશાળમાં આવી ગયા એ ક્યાંય પાસા ન પડે. ગુરુ વચનના વિશ્વાસી, રેણી કરણીના હાચા, શેલરસિંહની શેલી સતી લોયણ બોલ્યા ઈ પડે નહીં કોઈ દી ક્યાંય પાસા. એ કોઈ દી ક્યાંય પાછા પડતા નથી. સોલે સોલ વલું સોનું છે. હાચા ખોટાના ગુરુ લેશે પારખા, ઈ નર તાવતા પરખાય. તાવતા એની પારખ થાય છે. આ તો આપણી કોઈ પૂંછડી દબાવતું નથી ને એટલે આપણે ભગત સહી લ્યો ની. આપણી કોઈ પૂંછડી દબાવતું નથી એટલે આપણે ભગત સહી. જરા કઈ દબાય એટલે આપણે ભગત નથી લ્યો ની, સોખી જ વાત. તરત જ આપણે પડતું મૂકી દઈએ એમ છે. કારણ કે પ્રતિકૂળ સંજોગ ક્યાં આપને જરાય પોહાણ છે, અનુકૂળ સંજોગ પોહાણ છે. જરાય પ્રતિકૂળ સંજોગ આપને પોહાણ નથી. એ તો ગુરુના વેચાઈ ગયા. મુજા બાપા ખાવા નો દે, એ વાહે ટેકા નો દે. વાહે કોક ટેકો મૂકે છોકરા નો હોય, લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો, ઝોલા ખાઈ. એ 18 દિના ઉજાગરા કરાવ્યા, વાહે ટેકો મૂકવાનો. અમદાવાદ ની અંદર પછી છેલ્લે ઓલા ખનીબેન ની ઘીરે ગયા અને દાદાની કે અમે જમવા બેઠા પણ કોળીઓ મોઢામાં ન જાય, હેઠું વયો જાય. ભલા બાબા એ દાદાને કીધું કે હવે મોઢામાં નથી જતો, તમારો કોળીઓ હેઠો જાય છે. કે પણ હવે બાપાની કયો ની 2 કલાક તો ક્યાં ખોવા દે, બસ તોય કઈક ઠીક થઈ જાય. આપણે કેમ મેળ ઉતરે? ટેકો વાહે મૂકવાનો દે. હાલીને પરિભ્રમણ કરવાનું હતું. સવારના નીકળ્યા હોય ને સાંજ સુધી ખાવાનું ન મળ્યું હોય ને બપોરનું ટાણું થયું હોય ને ક્યાંક જાય અને કોક એમ કે રોટલા પાણી, અરે ગગડાવે હમણાં ખાધું, હમણાં આપણે ત્યાંથી જ પાછા નોળી જાય. એક દી ભૂખ્યું રહેવાનું, આપણે ક્યાં મેળ ઉતરે એમ છે? આ મેં કીધું આ ડીસું આવે એટલે આપણે ભગત સહી. ડીસું આવે છે ને એટલે આપણે ભગત સહી, નગર આપણે નથી લ્યો. હું કેવું, આપણાથી જરાય કોઈ તિતિક્ષા સહન થાય એમ નથી. એટલે આપણે તો ઘડી બે ઘડીના ભગત સહી, ઘડી બે ઘડીનો નિયમ પાળી એવા સહી. બાદશાહના જન્મ દિવસે મોટું ફંક્શન રાખ્યું.
અને ભાત ભાતની વાનગીઓ બનાવીને એના મિત્ર મંડળને બીજા ત્રીજા રાજ્યના કારભારીઓ ઓને બોલાવ્યા, મોટું જમણવાર કરેલું. તે પંગત જમવા બેઠી એટલે બાદશાહ પોતે રસોડામાં આટા મારતા, પંગતમાં આટા મારતા, માણસો કોણ બેઠા કોણ બીજી વ્યવસ્થા પોતે જાતે કરાવતા હતા. આમ આ બાજુ નીકળ્યા હતા, એક લવો ઉભેલો સીધી. લવા બેઠ જા બાબુ, મેં રોજા રખતા હું, મારે રોજા છે, હું નહીં જમવા. તો હારું હારું, બહુ સારું બહુ સારું. બાદશાહ ત્યાંથી નીકળી ગયા. પંગત બેહી ગઈ. બાઈ કોઈ દી જોઈ ન હોય, આંખે સાંભળી ન હોય, કાને એવી વાનગીઓ પીરસાવા માંડી. અને હારું આમને પાણી આવી ગયું મોઢા લવાને. હું વળી રોજાનો દીકરો થયો બાદશાહ પાસે, અને આજ પછી જિંદગીમાં કઈ મોકો ન આવે. આ બાદશાહે જાતે આવી વાનગીઓ બનાવરાવીને જમણવાર રાખ્યો. આ યોગ કઈ બને? એટલે એ તો એક ખાલી જગ્યા પડી હતી, ત્યાં બેસી ગયો. વળી આગ્રહ કરવા બાદશાહ પોતે પાછા એક બે વાનગી હાથમાં લઈને બધાને પીરસવા આગ્રહ કરવા નીકળ્યા. ત્યાં તો આ લવો બેઠો હતો. લવા રોજા રખતા હતા ને કે બાબુ મેં કલાક કરા, કલાક પૂરી થઈ ગઈ એટલે બેસી ગયો. તે આપણે કલાકના રોજા વાળા થઈ, આપણે કલાકના રોજા વાળા થઈ. હળંગ તો ઈ તાગે કેવડી તિતિક્ષાન, કેવડો ભોગ કેટલી, એ કઈ વાત જ જવા દો, એની વાત જ જવા દો. એટલે હાસા ખોટાના ગુરુ લેશે પારખા, ઈ નર તાવતા પરખાય. કહે જીવન એને જોગતા કુડિયા સાંધણમાં જાય. જો કસવામાં આવે તો જેની દૈહિક દ્રષ્ટિ નથી મટી તે કુડિયા સાંધણમાં જાય. પણ જે નગદ નાણા થઈ ગયા છે, ટંકશાળમાં આવી ગયા છે, ઈ તો કસ નાખે તો સોલે સોલ વલું સોનું જ છે. માટે ખૂબ મહાપુરુષોની દયા કૃપા એમ દ્રષ્ટિ ઢળી રહી છે. અપાર કરુણા વરસાવી રહ્યા છે. એની કમાઈની કોઈ વાત જ જવા દો, એની રેમ દ્રષ્ટિની વાત જવા દો. સદાને માટે આજ નહીં પણ હું તો એમ કહું છું, યુગો યુગી મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ કાયમ ઢળતી જ રહે છે. કારણ કે કોઈ સામાન્ય કમાઈ નથી, સામાન્ય કોઈ વસ્તુ નથી. એ સદાને માટે જતન કરીને જે એના બનશે એનું રખલું કરવાને માટે તત્પર તૈયાર છે. એના બની જવા જોઈએ, એનાથી આપણું ધ્યાન હોવું જોઈએ, એનાથી આપણી વૃત્તિ હોવી જોઈએ. તો જરૂર આપણું જતન થાય, જરૂર આપણી રખેવાળી થાય, અને જરૂર એ મહાપુરુષો કૃપા કરીને આપણને સંભાળી અને રાખે. અને રાખ્યા છે, રાખી રહ્યા છે, અને ભવિષ્યની અંદર પણ રાખશે. એના વિના કોણ આપણું બાવડું ચાલે? એના વિના કોણ આપણને ઉગારે? એના વિના આપણો ભાવ કોણ પૂછે? એમની જ કૃપા દ્રષ્ટિ દિન પ્રતિદિન કામ કરતી દેખાય છે. માટે દરેક ભાઈઓ બહેનો, નાના મોટા બાળકો, જુવાન વૃદ્ધ સર્વે સદાને માટે આ ભાવ પ્રેમમાં રહેવું, એ નેડો સદાયને માટે બાંધવો, ને ઘર આંગણે કાયમને માટે ગુરુ ગુણ ગાવા, એકબીજા મળી અને આનંદ કરવો. દ્વૈતની દિવાલો ચણાઈ ગઈ હોય તો એને સદગુરુની સમજણનું ફૂલ દોરદન માર દેવું, પટ મેદાન બનાવી દેવો. કારણ કે આપણે તો મુક્ત વિહારી સદગુરુના બાળક સહી, આપણે બંધનમાં ન રહેવાય, આપણે વાડા બધીની અંદર ન રહેવાય. કારણ કે આપણા સદગુરુ
મુક્ત વિહારી છે, જેના મનમાં મારા તારાનો ભેદ નહીં, કોઈ દ્વૈતની દિવાલ નહીં. દિવાલો જ્યાં જ્યાં સણાણી હતી એને એ પાડવાનું જ કામ કરી અને મેદાન બનાવી દીધું છે. તો એવી રીતે સર્વએ એકતા સાધવી, મૈત્રી ભાવ કેળવવો, અરસ પરસ સત્સંગીઓએ મળવું, કાયમને માટે ગુરુ ગુણ ગાવા અને 5 પુરુષો મળીને વધારે હંમેશને માટે ગુરુ મહિમા ગાતી જે વાણી હોય એનો જ અભ્યાસ કરવો. મેં ઘણી વખત કીધું છે, ભજનો ગાવાતો હોય જેમાં ગુરુ મહિમા આવતો હોય એ વાત ઉપર વધારે જાવ. એ ભજનો જે રજિસ્ટરો છે એ ભજનો ગાવાનો આગ્રહ રાખવો. કાલ પ્રમદી મેં કીધું હતું કે આપણે દાદાએ ઢગલો જ એટલો કરી દીધો છે કે બીજે ખળે માગવાય ન જવું પડે, એટલી વાણી છે. જે વાણી ગાતા આપણા હૃદયના તાળા ખોલે છે, શુદ્ધા ભાવને જગાડે છે. કારણ કે એ શબ્દ બધા એક એક શબ્દ પાવર વાળા છે. અર્થ કરવાની બહુ જરૂર નથી, તમે ખાલી ભાવથી ગાઈ જાવ ને તોય કમાલ ઉગાડે એમ છે. એટલી મહાન વાણી છે, એટલે એક એક શબ્દની અંદર પાવર રહેલો છે. ભાવથી ખાલી એ ભજનો ગવાય ને તોય એની હૃદય ઉપર અસર થાય અને મનવૃત્તિના પ્રવાહો એ શુદ્ધ કરશે. એટલે જ્યાં જ્યાં કોઈ 5 પુરુષો મળીને ગુણ ગાતા હો, મળતા હો, તો ગુરુ મહિમાની વાણી ગાવાનો જ આગ્રહ રાખવો. એ વાણી ગાવી, જે વાણી ગાતા આપણા કમાડ ઉઘડી જાય, જે વાણી આપણે હૃદય સ્પર્શ થાય, એ જ વાણીનો કાયમને માટે આગ્રહ રાખવો. એવી રીતે ગુરુ ગુણ ગાવા, ભાવથી પ્રેમથી હળવું મળવું, એકબીજાને સહાયરૂપ થવું, જ્યાં જ્યાં જ્ઞાન યજ્ઞ થતો હોય ત્યાં મદદરૂપ બનવું, સાથરૂપ બનવું. અમે તો આ 10 દિવસ થા તમારા બધાના સેવા ભાવ જોઈને અમારું દિલ ખૂબ હરખાય છે કે ધન્ય છે દાદા, એ તમારા હૃદયમાં કેવા ભાવ આપ્યા છે, કેવા ભાવનું રોપણ કર્યું છે. આ આવો તડકો, આ તડકાની અંદર ભાઈઓ બહેનો, નાના નાના બાળકો 3-3:30 વાગ્યામાં સભાખંડમાં હાજર થઈ જાય અને 1-2 કલાક સુધી મળવાનું હાલતું હોય તો લાઈનમાં બિચારા ઉભા રહીએ. 2 કલાક સુધી આ તાપની અંદર એ મંડપની અંદર બેસવું અને વળી કામકાજ પાછા કરવા, વળી રાતે જાગવું, આવું સતત તમે બધાએ હાજરી આપી, એ તમારા ભાવ પ્રેમ જોઈને અમને ખૂબ આનંદ થાય છે. અને આનંદ એ થાય છે કે સદગુરુનો મહિમા સમજાય છે કે બાપાએ કેવા ભાવ રેડાય છે કે આજે એમની ગેરહાજરીની અંદર પણ તમારા હૃદયના ભાવ સુકાણા નહીં. તમે તો અમારા હૃદયને ભાવ વિના બનાવ્યા. તમારી કમાઈને ધન્ય છે, તમારા ભાવને ધન્ય છે. સદગુરુ સાહેબ કાયમને માટે સર્વગત ગંગાના એવા ભાવ રાખે એવી આપણે સર્વ મળીને ગુરુ ચરણની અંદર પ્રાર્થના કરી. બસ બીજું જગતમાં કાંઈ નહીં. નિત્ય ઓછવ, નિત્ય કીર્તન, નિરખવા નંદ દુલારા, કાયમને માટે તમારા ગુણાના વાદો ગાઈએ, આ ભાવ પ્રેમમાં રહીએ. બાકી અત્યારે પશ્ચિમનો પવન વાય છે, કઈક પ્રકારના નુસ્ખાઓ નીકળે છે, કઈક પ્રકારની નોખી નોખી વાતો, એમાં મન ધડે રહેવું બાપા બહુ કઠણ છે. આ સમયની અંદર મન ધડે રહેવું, ગુરુ વસનમાં નિષ્ઠા એમનેમ રહેવી, એ બહુ કઠણ છે. મારા નાથની દયા હોય, સદગુરુની કૃપા હોય તો જ બની શકે એમ છે. તો સદગુરુએ સર્વને ઈ નેઠે રાખ્યા, ઈ ભાવમાં ટકાડી રાખ્યા. એનો ગુણ આપણે કેમ ભૂલાય, ઈ ભાવને આપણે કેમ ભૂલાય? એવી નજર રાખીને, એવી રેમ ગુરુની રેમ દ્રષ્ટિ છે એમ સમજીને સદાને માટે એના સામું ધ્યાન રાખીને બાપા હાલવું. એટલે એના સામું ધ્યાન રાખીને જે હાલશે, એનામાં જે લક્ષ્ય જોડશે, એનાથી જે પ્રીતિ બાંધશે, એનાથી એટલે સદગુરુથી. જે સદગુરુથી પ્રીતિ બાંધશે એનું જીવન જરૂર ધન્ય બની જાય છે. અમે તો વરદાડે વળી આવો એક યોગ થાય તો એ આવીએ છીએ, પણ એ સિવાયના સમયમાં આપણે આપણા ઘર આંગણે કાયમને માટે સદગુરુના નામનો ધૂણો થાપી દેવો. 2-5 પુરુષો મળીને કાયમને માટે ગુરુ ગુણ ગાવા, ઘરની અંદર સવાર સાંજ 2 ઘડી ધૂપ ધ્યાન,
સદગુરુના નામની યાદી વળી દાદાના લખેલા ગ્રંથો છે તો એનું ભાઈ પઠન પાઠન કરવું, ભાવથી એની વાણીઓ ગાવી, અને ઈ ગાવું એ ભાવથી દેખાડવા નહીં, વાહવા કેવરાવાને માટે નહીં, કોઈ વિધિ વિધાનની અંદર પડીને નહીં, હમદર્દીથી ગાવું, દિલ ખુલ્લું મૂકીને ગાવું, હૃદયના ભાવથી ગાવું, એને સન્મુખ રાખીને ગાવું, તો ઈ ગાણું બાપા જરૂર લેખે લાગશે અને જરૂર અર્થ સરશે. એટલે કાયમને માટે એ ભાવ ઘરની અંદર વસાવવો તો પરંપરાની અંદર નાના નાના બાળકોની અંદર પણ એ સંસ્કાર ફૂરશે, અને એને પણ આ ભાવ જાગૃત થતા એને કોઈ કુસંગની અસર નહીં થાય. નગર અટાણે કુસંગની અસર થઈ જતા એ વાર નથી લાગતી. જરા કઈ જો તમે બેદરકાર રહ્યો, બાળકો પ્રત્યે ધ્યાન ન રાખો, તો કુસંગની અસર થઈ જતા પણ વાર નથી લાગતી. કુસંગની અસર ન થઈ જાય એટલા માટે ઘરમાં કાયમને માટે ભક્તિ વસાવવી, સદગુરુના નામની યાદી કાયમને માટે રાખવી, અને જરાક થોડોક સમય લઈને બાળકોને બે શબ્દો કેવા જગતમાં કરવા જેવું આવડું આ છે માળા. હરવું ફરવું, હાણવું, માણવું, ખાવું, પીવું, કમાવું, એ તો બધું ગૌણ છે. મુખ્ય તો ઈશ્વર ભજન છે. એની ભક્તિમાં જે સુખ છે એ બીજે ક્યાંય નથી. નવરાઈનો ટાઈમ હોય તો એવું થોડુંક શીખવાડવું, બાળકોને એવા બે શબ્દો કેવા, સારી શિખામણ આપવી, અને ગુરુ ગુણ બંધાવો, અને આંગળી ચીંધીને તમે એને એટલું જ કહી દો કે જો આ બધા આપણા મહાપુરુષો છે, આ આપણા ભગવાન છે. શારદાગ્રામની અંદર પેલા વેલા જ દાદાનો કાર્યક્રમ થયો. નગર મનસુખરામ બાપા સંસ્થામાં કોઈને ઉતરવા ન દેતા, સમજ્યા વગરનો કોઈનો કાર્યક્રમ રાખવા ન દેતા, કારણ કે કોક આવીને એન ફેન બોલી જાય, એની અસર કે બાળકો ઉપર થઈ જાય, એ મારે કાઢતા 100 મહિના થાય છે. પણ એને ખબર હતી કે આ કોઈ મહાપુરુષ છે. એટલે દાદાશ્રી ગયા એટલે પેલા એની મુલાકાત લીધી કે તમે આજે બાળકો ઉપર બોલવાના છો તો શું બોલવાના છો? એટલે દાદા કે બાપા હું તો કોઈ દી ગમે ત્યાં જાઉં કાંઈ ધારીને કાંઈ કોઈ દી બોલતો નથી. મારા સદગુરુ ઉગારામ હૃદયમાં વસે, અને એ જે બોલાવી હું બોલું છું. અમે ધારીને કોઈ દી ક્યાંય બોલતા નથી. આગળથી કોઈ દી પૂર્વ ભૂમિકા અમે બાંધતા નથી. પણ છતાંય આજ તમે પૂછવાના હશો એટલે મારા સદગુરુએ મને ઉગાડ્યું. એટલે આજ મને એવો ઉદય થયો છે. હું ગોંડલ થી નીકળો, રેલવે સ્ટેશને આવ્યો, ત્યાંથી જ મને એવો ભાવ થયો કે આજ બાળકો ઉપર બોલવાનું છે તો ભક્ત પ્રહલાદ વિશે બોલાય તો સારું. ગોંડલ થી શારદાગ્રામ પહોંચ્યા એટલી વારમાં એને પ્રહલાદ આખ્યાન લખી નાખ્યું. ગોંડલ થી રેલવે સ્ટેશનમાં શારદાગ્રામ પહોંચ્યા એટલી વારમાં એને પ્રહલાદ આખ્યાન લખી નાખ્યું. એટલે આજ હું ભક્ત પ્રહલાદ વિશે બોલીશ બાપુજી, મારો આવો ભાવ. રાજી રાજી થઈ ગયો. બસ બસ બસ. પછી એને શું કીધું કે આપણે અત્યારે બાપા બાળકોના મગજમાં એટલું જ ઠસાવાનું છે કે જગતમાં ઈશ્વર છે, અને ઈશ્વર કરતા બધું જગતમાં થાય છે. આટલું એક પાકું કરાવી દેવાનું. પછી એની બુદ્ધિ પાકતા ગોતવાને માટે આફેડ્યો ઈ મહેનત કરશે, પણ આટલું ઠસાવી જ દેવાનું કે ઈશ્વર કરતા જગતમાં બધું થાય છે અને ઈશ્વર જગતમાં છે, આટલું નક્કી કરાવી દે. પણ હવે વિજ્ઞાન યુગ એટલું આગળ વધે છે ને, ઈશ્વરને એક બાજુ મૂકી દીધો. કોક છોકરો એના બાપને પૂછે, બાપુજી આ વરસાદ કેમ વરસે? કે સૂર્યની ગરમી પડે, સમુદ્રમાંથી વરાળ નીકળે, એનું બાષ્પીભવન થાય, એનું વાદળ બંધાય, એને ઠંડો પવન લાગે એટલે વરસાદ સરી પડે. અરે પણ આ બધું કોણ કરનાર? કેની માન, કેનો બાપ? વરાળ કેમ થાય, સૂર્યનો તાપ કેમ? સીધું જ કહી દે ને ભગવાન વરહાવે છે. એમાં તને શું વાંધો છે? સીધું જ એમ કહી દે ભગવાન વરસાવે બેટા, એની દયાથી વરહે. અહીંથી આબોહવા પ્રગટ થાય ને આમ થાય એટલે વરસે. ની ડખો મૂકીને ભાઈ ચોખ્ખું કહી દે ભગવાન વરસાવે. લે તો એને એમ થાય કે હા ભગવાન વરસાદ વરસાવે તો એ કેવાય છે, અને મારે ક્યાં રહેતા હોય? તરત બંને પ્રશ્નો થવા.
પણ ખોટી ડબે ચડીને આપણે આપણી જાતને હોશિયાર માની છે, એમ નથી જાણતા ખમુના હેઠાયેલા જાય છે, ઈશ્વરથી વંચિત થાય છે, એનાથી સેટા ફેંકાતા જાય છે. જ્યારે જ્યારે વિજ્ઞાન યુગ આગળ આવે ત્યારે માણસ ઈશ્વરને ભૂલતો જાય છે. જ્યારે જ્યારે વિજ્ઞાન યુગ આગળ આવે ત્યારે માણસ ઈશ્વરને ભૂલતો જાય છે. વિજ્ઞાન ખરાબ નથી, ખોટું નથી, પણ એના ઉપયોગની નહીં ખબર હોવાને લઈને જે સાધન સહાય રૂપ થાય એમ છે એને ઈ સાધકને બોજારૂપ થઈ જાય છે. વિજ્ઞાન ઘણી સારી વસ્તુ છે. જો અત્યારે આ મોટર ગાડીઓ છે તો તમારે 100 કિલોમીટર ક્યાંક સત્સંગમાં જવું હોય તો સરડાટ કરતા હોય જાવ. એનું વિજ્ઞાનને ખરાબ કેમ કેવું? આ મોબાઈલ છે તો તમને કઈ ખબર ન હોય તો ક્યાં સ્થળો પર ક્યાં કાર્યક્રમ છે એ જાણવું હોય તો તમે 2-3 મિનિટમાં વાત કરીને પૂછી લો કયું સ્થળ ને કેવી રીતે જાવ. તો એને ખરાબ કેમ કેવું? વિજ્ઞાનને કેમ ખરાબ કેવું? પણ એના ઉપયોગની ખબર નથી, દુરુપયોગ કરે એના માટે બહુ ભયંકર છે એ વસ્તુ. એનો દુર્વ્યય કરે એને માટે ભયંકર છે. એ જ મોટર ગાડી લઈને ઘણા ક્લબમાં ન જતા હોય. જે ગાડી લઈને સત્સંગમાં જવાય એ જ ગાડી લઈને ક્લબમાં ન જવાય. જો સત્વ્યય કરતા આવડે તો એ વિજ્ઞાન તમને સહાય રૂપ થઈ જાય, સાથ રૂપ થઈ જાય. ઘણી વખત અમારા દેશમાં કાર્યક્રમ હોય તો મોબાઈલ ઉપર અહીં સુરતમાં સંભળાવતા હોય, લ્યો આખી રાત. એમ થાય કે આ સાધન ખરેખર કહેવાય. જો આનો ઉપયોગ કરતા આવડે કેટલું સાથ દે એમ છે ભક્તિ માર્ગમાં. પણ વૈભવમાં વાપરે એટલે એ એને બંધન રૂપ, આવરણ રૂપ થઈ જાય છે. માટે તર્ક વિતર્ક છોડી દઈને બાળકોની અંદર આવા સંસ્કારો રેડવા એવી ભાવના કાયમને માટે રાખવી. અને ધંધામાં ગૂંથવાયેલા હોય તો એને કોક દી કેવું મજા આવશે એવો સત્સંગમાં. તમને બહુ ટાઈમ ન હોય તો કલાક વાર આવો ને, એક વાર લોસો મૂકને સોટી જવું જોઈએ, પછી વાંધો નહીં. પછી તમે ઉખેડશો ને તો એ નહીં ઉખડે કે તમે આજ ઘેરી રહ્યો. પણ આપણે જ આળા રાખીએ, આપણે કોઈ દી કીધું નહીં બાળકોને કામ કરવા જેવું છે. એ છોકરા બિચારા ઠાક્યા હોય ને તો પછી ફાળકે ચડવા જાય તેને ઠાકતા. તમારી જ આળા છે, તમે જ શિક્ષણ નથી આપતા અને પછી માથે સોફાળ ઓઢીને રોવો કે હારા કયું નથી કરતા, આમ છે ને તેમ છે. પેલા આપણે જ બેદરકારી રાખી, આપણે ભોગવવાનું છે. માટે જરૂર સારા સંસ્કારો આપવી, સારી રેણીકરણી આપવી. એને માટે ઘરમાં કાયમને માટે ભક્તિભાવ વસાવવો અને સદગુરુના ગુણ ગાવા અને આનંદ કરવો. એ ભાવમાં, પ્રેમમાં કાયમને માટે રહી એટલે સદાને માટે આનંદ, આનંદ અને સદાયને માટે આનંદ જ છે. સદગુરુની અઢળક દયા છે, સદગુરુની અઢળક કૃપા છે. તે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી બસ સદગુરુને પરાયણ થઈ જવું એ જ સાચું છે. પાડી યોગારામ બોલજો રે, તાલી પાડી યોગારામ બોલજો રે. માતા સોનલ ને ઉરમાં ધરજો રે, તાલી પાડી રામ બોલજો રે. તાલી પાડી પૂંજલ પીર પઠાણે રે, તાલી પાડી પૂંજલ પીર પઠાણે રે.
આયુષ્યા તું દાને રે તાલી પાડી ઉગારામ બોલજો રે એને આયુષ્યા તું દાને રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલ ને ઉરમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી હર જીવન રામ રે એ તાલી પાડી હર જીવન રામ રે ઉગમ પધાર્યા એના નામે રે તાલી પાડી ઉગારામ બોલજો રે ઉગમ પધાર્યા એના કામે રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલ ને ઉરમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી માં મૈયા પીર બોલિયા રે એ તાલી પાડી માં મૈયા પીર બોલિયા રે એણે મોક્ષ ના દ્વાર ને ખોલિયા રે તાલી પાડી ઉગારામ બોલજો રે એને મોક્ષ ના દ્વાર ને ખોલિયા રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલ ને ઉરમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી લાભેશ્વર નાથ રે તાલી પાડી લાભેશ્વર નાથ રે ગુરુ યુગમ સે ની સાથે રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલ ને ઉરમાં ધરજો રે તાલી પાડી
ઉગારામ બોલજો રે તાલી પાડી દેવા રામ દેવ રે હે તાલી પાડી દેવા રામ દેવ રે માન મેલી સંતોને સેવે રે તાલી પાડી ઉગારામ બોલજો રે માન મેલી સંતોને સેવે રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલ ને ઉરુમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે દાસ જંતી ના નાથ ને ઓળખો રે દાસ જંતી ના નાથ ને ઓળખો રે એને પ્રીતે કરીને પરખો રે તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલ ને ઉરુમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે